નમસ્કાર. આપણે ધરતીમાંથી જેટલું પાણી ઉલેચીએ છીએ, જો એટલું આપણે એને પાછું ન આપીએ તો એ વોટરનો રિચાર્જ ન થાય. રિચાર્જ ન થાય તો જમીનમાં પાણીના તળ ઊંડે થતા જાય અને ઊંડે થતા જાય ને પછી એમાંથી પાણી કાઢવામાં આવે તો એ પીવા લાયક પણ નથી રહેતું. આટલી સાદી સમજ હવે મોટાભાગના લોકોને છે અને ખાસ તો એ વિસ્તારોને છે જે વિસ્તારો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બનાસકાંઠા અને કચ્છ જેવા વિસ્તારોમાં આજે પણ સૌથી વધારે ટપક સિંચાઈ કે ફુવારા પદ્ધતિનો ખેડૂત એટલા માટે ઉપયોગ કરે છે કેમ કે પાણીની અને તરસની કિંમત એ સમજ્યા છે. પાણી કેટલું કિંમતી છે એમને સમજાયું છે. ઉત્તર ગુજરાતના ગામડાઓમાં આજે પણ ફ્લોરાઇડવાળું પાણી એટલા માટે આવે છે, ગ્રાઉન્ડ વોટર કન્ટામિનેટેડ થઈ ગયું છે, બાકીની ખૂબ સમસ્યાઓ છે. પણ એ સમસ્યાનું સમાધાન શું? તો સરકારો ઘણીવાર બહુ દૂરનું વિચારતી હોય છે. દૂરનું વિચારે ત્યારે એના વિકલ્પો પણ શોધતા હોય છે. પણ શું એ વિકલ્પો પૂરતા છે? એના પર પૂરતું કામ થઈ રહ્યું છે? આખા વિષયને વિસ્તારથી સમજીશું. મારી સાથે સ્ક્રીન પર આપ ગૌરવ પંડિતને જોઈ રહ્યા છો. એમણે ખૂબ વર્ષો સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કર્યું. એમણે મોટાભાગે કેમિસ્ટ્રીને લગતું ખાસું બધું કામ કર્યું. પણ એના પછી જ્યારે ભારત પાછા આવ્યા, પોતાના રિટાયરમેન્ટના સમયમાં આમ તો ભારત પાછા આવ્યા, ત્યારે એમણે ઘણું બધું વિચારવાનું શરૂ કર્યું. સ્થિતિને જોઈ, મનમાં પ્રશ્નો ઉઠ્યા. એ પ્રશ્નો એમણે કર્યા, યોગ્ય માધ્યમ પર કર્યા. એમને ખાસા બધા જવાબો મળ્યા. સાબરમતીમાં ઘણો બધો એમને ઉકેલ પણ મળ્યો. હવે આજે અમે વાત કરવાના છીએ સુજલામ સુફલામ કેનાલ વિશે. ગૌરવભાઈ, આપનું ખૂબ સ્વાગત છે જમાવટમાં. અને સુજલામ સુફલામ કેનાલ જે સામાન્ય માણસોની સમજણ છે કે કડાણાથી લઈને આખા ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી એ કેનાલ ઉત્તર ગુજરાતના ગ્રાઉન્ડ વોટરને રિચાર્જ કરવામાં ઘણી બધી મદદ કરી રહી છે. તમે આ વિષય પર સંશોધન થકી અથવા તમારી સમજ થકી શું એવું જાણો છો અથવા તમને શું લાગે છે કે આમાં શું વધારે સારું થઈ શકે? ચોક્કસ. ખરેખર તો આ બધા જે વિષયો છે એમાં કોઈ પણ વસ્તુ પૂર્ણ વિરામ હોતું નથી. એમાં અલ્પ વિરામ જ હોય છે. તમે આજે જે કરો એ આવતીકાલે જૂનું થતું જાય. એ જૂનું થતું જાય એટલે એની અંદર મૂલ્યો ઉમેરવા પડે અને ફરી પાછું એને રીઇન્સ્ટેટ કરવું પડે. એટલે સુજલામ સુફલામ કેનાલ બાંધવામાં આવી ત્યારે જે ગણિત હતું એ ગણિત આપણે ખરેખર અત્યારે એને કમ્પાઇલેશન કરીએ છીએ. એનું માધ્યમને થઈ રહ્યું છે કે એ જોવા વિચારવાની જરૂરત ઊભી થાય છે. આ કેનાલ જે છે એ 340 કિલોમીટર લાંબી છે. 340 કિલોમીટર લાંબી હોય એટલે એ લગભગ એક નદી જેટલી એની શક્તિ થઈ ગઈ. અને આજની તારીખે સુજલામ સુફલામ કેનાલની અંદર 1500 ક્યુસેક જેટલું પાણી, 1200-1500 ક્યુસેક જેટલું પાણી ઓક્ટોબર મહિનાથી શરૂ કરીને તે માર્ચ મહિના સુધી આપવામાં આવે છે. હવે જ્યારે તમે કેનાલની વાત કરો છો, કેનાલ અથવા તો ડેમની વાત કરીએ છીએ, ત્યારે ડેમ બે પ્રકારના હોય છે. એક તો સિંચાઈ માટે વપરાતો ડેમ હોય, જે ઘણા બધા ડેમો આપણા સિંચાઈ માટેના છે. જ્યારે બીજો ડેમ છે તે રિચાર્જ માટેનો હોય. સુજલામ સુફલામની જે ગણતરી છે, જેને કારણે સુજલામ સુફલામ બનાવવામાં આવ્યો છે, તે ડેમ મુખ્ય આશય જમીનમાં પાણીને રિચાર્જ કરવાનો છે. કેનાલ હા, એ કેનાલથી એ પાણીને જમીનનું જે તળ છે તે ઊંચું લાવવાનો છે. હવે જ્યારે તમે આ કેનાલમાં પાણી શરૂ કર્યું અને પછીથી તમે ઉનાળા દરમિયાન એ પાણી બંધ કરી દો, પણ ઉનાળા દરમિયાન પણ જમીનને પાણીની જરૂરત તો છે જ, કારણ કે રાત દિવસ ખેડૂતોને ઉપરાંત સામાન્ય જનતા પણ એ પાણીને સતત ઉલેચતી રહેતી હોય છે. જો એને તમે રિપ્લેનિશ ન કરો, એને ફરી પાછું ભરો નહીં, તો એ તળ નીચું જતું જાય. જેમ એ તળ નીચું જાય એટલે પછીથી ખેડૂતો અથવા તો બીજા લોકો જે પણ કોઈ બોર કરવા માગતા હોય એમણે 1000, 1200, 1500 ફૂટ નીચે જવું પડે. એટલે બહેતર જો હોય તો રીત એ છે કે પાણી સતત કેનાલમાં આવવું જોઈએ. આ પાણી જો સતત કેનાલમાં આવતું રહે, સતત ભરાતું રહે, ભરાયા પછીથી કોકને કોક ઠેકાણે પાછું બહાર નીકળવાનું જ છે. એટલે એ પાણીનો લોસ થતો નથી ખરેખર. તો એ કોઈને કોઈ રીતે ફરી પાછું વપરાશમાં આવ્યા પછી પણ રિચાર્જ થાય છે. તો આ પાણીનો કટ શા માટે તમે 12 માસ ને 24 કલાક પાણી ચાલુ રાખતા નથી? એ અગત્યનો સવાલ છે અને એ થવું જોઈએ. સુજલામ સુફલામમાં આવે છે પાણી કડાણાથી નીકળે, મહીસાગરમાંથી, રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવે છે પાણી. હા, રાજસ્થાનમાંથી નદી મહીસાગર ત્યાં આવે છે પાણી. એમાંથી કડાણા ડેમમાંથી ખાસું બધું પાણી નદીમાં પણ છોડવામાં આવે છે, જેથી નદી પણ વહેતી રહે 12 માસ સુધી સતત આગળ. ના, વહેતી નદી માટે નહીં,
સમુદ્રમાંથી જે પાણી છે, ખારું પાણી, એ જમીનમાં પાછું પ્રવેશ ન કરે, એટલે સમુદ્ર બેક ના મરે જે નર્મદામાં થઈ બેક રહ્યું એને છે. દબાણ આપવા માટે આ કડાણાનું પાણી છોડવામાં આવે છે, જે આજની તારીખે 3500 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમાં 2500 ક્યુસેક જેટલું પાણી નવા પાણીનો આવરો છે. આ નવા પાણીનો જે આવરો છે, સાથે સાથે આપણે એ બી જોઈ લઈએ કે કડાણા ડેમમાં આજની તારીખે કેટલું પાણીનું જથ્થો અવેલેબલ છે. એ જથ્થો છે 61%, 61%. આટલું પાણી છે આપણી પાસે. માર્ચ મહિનો છે, માર્ચ મહિનો હવે ગયો જ જાણવાનો, જે મહિનો લાગ્યો મહિનો તો ગયો. એટલે હવે એપ્રિલ, મે અને જૂનમાં વરસાદની આપણે આશા કરી શકીએ. તો 60% પાણી અને રિઝર્વ તરીકે આપણે ફરી પાછું 25% કે 30% પાણી પીવા માટેના પાણી તરીકે સેવ બચાવવા માગતા હોઈએ, તો આપણે એવી રીતે આયોજન કરવું જોઈએ કે જે આ 30%, 35% પાણી છે એ આપણે વાપરી કાઢવું જોઈએ. પણ એટલે ન વાપરવાનો હેતુ અથવા એનો પર્પઝ અથવા જે સમસ્યા છે દરેક વખતે એ હોય છે કે જો વરસાદ ઓછો આવ્યો તો, વરસાદની ખેંચ પડી તો, એવા સમયમાં શું કરીશું? જો 25% પાણી જે આપવાની મેં વાત કરી, 25% રિઝર્વ રાખવાની વાત કરી, તે આ આપાતકાલીન માટેનું છે. સવાલ એ છે કે એક વર્ષ વરસાદ નહીં આવે, આપણે એવું માની લઈએ, પણ ગેરંટી છે કે એક વર્ષ પાણી નહીં આવે? એવું પણ બને કે 2 વર્ષ વરસાદ બિલકુલ ના પડે, 4 વરસાદ ના પડે. તો એ ગણતરી ના રાખી શકાય. આપણે આટલા વર્ષોના અનુભવ પછી આપણે જાણીએ છીએ, હજારો વર્ષના અનુભવ પછીથી, કે જૂનથી શરૂ કરીને લગભગ સપ્ટેમ્બર એન્ડ સુધી વરસાદ પૂરા પ્રમાણમાં આપણે ત્યાં આગળ આવે છે. એટલે એવો ડર રાખવાની જરૂરત નથી કે પાણી વરસાદ ન આવે તો શું થાય. પીવા પૂરતું પાણી રાખો કદાચ, પણ બાકીનું પાણી તો તમે આપો, એ તો સૌથી જરૂરી વાત છે. પણ એ પાણી બી તમે પકડી રાખો. પછીથી જ્યારે મહિનો આવશે એપ્રિલ, ત્યારે તમારી પાસે 50% પાણી હશે, તો એ પાણીને કરવાનું શું? કારણ કે નવું પાણી પછી તમે ભરી નહીં શકો, નવું પાણી તમારે છોડી દેવું પડશે. માટે સમયસર પાણીનો નિકાલ કરવો. એક ચીજ યાદ રાખો, પાણી કદી નાશ પામતું નથી. પાણી અહીં નહીં તો તઈ ને તઈ નહીં તો તઈ એને જીવતું જ રહે છે. આ એનો ધર્મ છે, અને એ ધર્મની અંદર આપણું જીવન સમાયેલું છે. આપણે એ વસ્તુને સમયસર બહાર કાઢી એનો ઉપયોગ કરી અને ફરી પાછું સોંપી દેવાનું છે. આ ફિલોસોફી સમજવી ખૂબ જરૂરી છે. તમે એમ સમજો કે પાણી મેં બચાવી લીધું અને કામ પતાવી દીધું, તો એવું નહીં બને. આપણા અનુભવમાં એક કિસ્સો એવો પણ છે કે જેમાં આપણા CM સાહેબની બર્થડેને દિવસે પાણી છોડવાનું કે ડેમમાંથી નક્કી કરવામાં આવ્યું હતું, તાપી નદીમાંથી, અને પછીથી દબાણ એટલું વધ્યું, નર્મદામાં દબાણ એટલું વધ્યું કે પાણી અચાનક છોડવું પડ્યું, આખું સુરત ડૂબી ગયું હતું. એટલે આ પ્રમાણે રાખી કરી શકાય નહીં. જેટલું પાણી જોઈએ એટલું રાખીને બાકીનું પાણી છોડવું પડે. છોડવા માટે તમારી પાસે વિકલ્પ છે કે આ નદીમાં છોડો, આ કેનાલમાં છોડો. કેનાલની અંદર છોડશો તો તમે ફરી પાછું સમગ્ર દેશની અંદર અવેલેબલ રહેશે એ પાણી. મારે એક તો 2 મુદ્દા સમજવા છે. એક, સુજલામ સુફલામમાં જો સતત, એટલે તમારું એવું કેવું છે કે 12 માસ સતત એને પાણી મળતું રહેવું જોઈએ, તો રિચાર્જ થઈ શકે ગ્રાઉન્ડ વોટર. રિચાર્જનો આશય આપણો હાંસલ સાર્થક થાય. અને એ રિચાર્જ એટલે જો 12 માસ સતત પાણી આપવામાં આવે તો એ જે 7 જિલ્લાને કનેક્ટ કરતી આખી આ નેટવર્ક છે, એમાં શું ફાયદો થાય? હવે સાંભળો, જે કેનાલ જે છે એ 340 કિલોમીટર લાંબી સુજલામ સુફલામ કેનાલ છે. આ સુજલામ સુફલામ કેનાલ એની લગભગ 8 નદીઓને ક્રોસ કરે છે, અને જિલ્લાઓ પણ 8 કે 10 જિલ્લાઓ, હવે નવા જિલ્લા વધી ગયા છે, એટલે મને હવે એક્ઝેક્ટ અપડેટ ઇન્ફોર્મેશન નથી, પણ જિલ્લાઓ પણ વધી ગયા છે અને નદીઓ પણ જે છે તે છે. દરેક નદી, અને બીજું જોવાની ખૂબી શું છે, મજેદાર વાત એ છે કે સુજલામ સુફલામ કેનાલ જે છે એ 8 નદીઓને ક્રોસ કરે છે. હવે જો દરેક નદીની અંદર નદીની ક્ષમતા પ્રમાણે, દાખલા તરીકે ખારી નદી છે જે દહેગામ પાસેથી વહે છે, નાની નદી છે, તો એને 2 કિલોમીટર કે 5 કિલોમીટર જાય તેટલું પાણી આપો. સાબરમતી મોટી નદી છે તો એને 10 કિલોમીટર જેટલું પાણી આપો, અને માઝૂમ નદી મધ્યમ કક્ષાની છે તો એને 5-7
મીટર સુધી જાય તેટલું પાણી આપો. આમ એ બધે પાણી વહેતા નદી પણ જાઓ. revive થઈ શકે. અને બીજું કે પૂરી લંબાઈ સુધી તમારે પાણીને હોલ્ડ કરવાની જરૂરત છે. પાણી જો વહેતું હોય તો જમીનમાં ઉતરવાની અને તક ઓછી રહે છે. તો શું કરવું? તો પ્રીકાસ્ટેડ, અત્યારે તો સિમેન્ટના પ્રીકાસ્ટેડ આડબંધ બનાવવા હોય તો તમે બનાવી શકો છો. નદી જે ઠેકાણે નદીની પહોળાઈ, ડેમની પહોળાઈ અને કેનાલની જે પહોળાઈ હોય, સુજલામ સુફલામ કેનાલની પહોળાઈ હોય એટલો મૂકી દેવાનો પાળો, સિમેન્ટ કોન્ક્રીટનો બનાવેલો. અને એવી રીતે તમે 5 કિલોમીટર 10 કિલોમીટર જે 10 માનો કે 5 કિલોમીટર યોગ્ય લાગે તો આખી નદીની અંદર તમારે 50થી 70 પાળા કરવા પડશે. એ કંઈ બહુ મોટી વાત નથી, પણ એને કારણે 10 ફૂટ પાણી જો સઘરાઈ, હટાવી દેવાના થોડા ટાઈમ પછી. ના, હટાવવાની જો રહેવા જ દેવાનો. એમ રહેવા દેવાથી પાણી અંદર ભરાઈ રહેશે. જેમ પાણી ભરાશે પાણી પોતે દબાણ કરશે અને જમીનમાં સારી રીતે ઉતરશે. અત્યારે જે પાણી છે એ હાર્ડલી 4 ફૂટ 5 ફૂટ રાખે છે એ લોકો બાકીના વખતે, એટલે કે એપ્રિલ મહિના પછીથી એ 4 ફૂટ 5 ફૂટ પાણી રાખે છે. પણ એ વખતે પણ જો પાણી 10 ફૂટ રાખવામાં આવે ઊંડું તો પાણી વધારે જમીનમાં ઉતરે. તો શું સુજલામ સુફલામમાં બારેમાસ પાણી નથી રહેતું? ના, સુજલામ સુફલામમાં નથી, વસ્તુ અલગ છે, પણ છોડતા નથી એ લોકો. એપ્રિલ મહિનાની અંદર આવતા એ લોકો પાણી બંધ કરી દે છે. એ લોકોનું તર્ક એ પ્રમાણે છે કે હવે ખેતીને જરૂરત નથી. પણ આ સિંચાઈ માટે છે જ નહીં કેનાલ, પણ એનો વન ઓફ ધી પર્પઝ કેન બી, એમનો પર્પઝ જે છે, એક કલ્પના એવી છે એન્જિનિયરોમાં, એક માન્યતા એવી અત્યારે ખોટી રીતે ઘૂસી ગઈ છે કે જે કેનાલમાં, આ જે કેનાલ છે એ સિંચાઈ માટેની કેનાલ નથી. આને પાણીને સિંચાઈ કોઈ લે પાણી તો છૂટ છે, પણ સિંચાઈ માટેનો આશયથી નથી. આ રિચાર્જ માટેની છે. જો તમારી પાસે પાણી અવેલેબલ હોય તો બારેમાસ આપવામાં નુકસાન શું છે? પાણી, કડાણા ડેમ લગભગ 1200થી 1300 MCM³ જેટલું પાણી એમાં હોય છે. તો એને તમે ડિસ્ટ્રીબ્યુટ કરો અને તે ચોમાસાના દિવસોમાં તમે પાણી આપો તો તમને નુકસાન શું છે? ચોમાસાના દિવસો જે આવે જૂન મહિનાથી શરૂ કરીને તે સપ્ટેમ્બર સુધી, એ દિવસોમાં પણ તમે પાણી ધારો તો આપી શકો છો. એ પાણી કોઈ રીતે નુકસાન કરતા નથી. નથી તમારું શોર્ટ પડવાની, નથી અમારી શોર્ટ પડવાની. પાણી તમે એ વખતે નિયમન તમારે કરવું પડે છે અને છતાંય તમે અચાનક છાપામાં વાંચો કે 1.5 લાખ ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું, 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. તો એ પાણીમાંથી થોડુંક તો અમને આપો, રિચાર્જમાં આપો. શું તમે એવું કહેવા માંગો છો કે વોટર મેનેજમેન્ટનો ઇશ્યુ છે? વોટર મેનેજમેન્ટ તો અને મેનેજમેન્ટ કહેવાય, મૂળ જે આશય છે એને તમે હાંસલ નથી કરવા માટેના પ્રયત્ન નથી કરતા તો એને મેનેજમેન્ટ કેવી રીતે કહેવાય? એ તો ક્ષતિગ્રસ્ત વહીવટ થયો. મારો છેલ્લો પ્રશ્ન કે ઉદાહરણ તરીકે જો આપણે એ પાણી કડાણામાંથી નથી આપતા સુજલામ સુફલામમાં, તો જે છેલ્લે, કેમ કે ચોમાસામાં તો બહુ જ બધું પાણી આવે છે, ખૂબ બધો વરસાદ આવે, ડેમને બહુ બધી આવક હોય ત્યારે પાણી છોડવું જ પડતું હોય છે, તો એ પાણી શું આપણે પછી છેલ્લે સમુદ્રમાં છોડી દઈએ છીએ? હા, એવું થાય છે. મેં તમને હમણાં જ વાત કરી કે 2 લાખ ક્યુસેક્સ પાણી જે છે એ પાણી એ લોકો સમુદ્રમાં છોડ્યું છે. તમે આ વસ્તુ તમને અચૂક રીતે ઓગસ્ટમાં અથવા સપ્ટેમ્બર મહિનામાં તમને વાંચવા મળશે. એનો અર્થ ચોખ્ખો જ છે કે એ પાણી આપણે બિન વપરાશી ઉપયોગ કર્યા વગર એને છોડી મૂકીએ છીએ. તો એ તો વાત બરાબર નથી. જો આપણી પાસે ક્ષમતા હોય, આપણી પાસે આવડત હોય, આપણી પાસે સારામાં સારા એન્જિનિયરો છે, આપણી પાસે સારામાં સારું નિયમનનું જ્ઞાન છે, તો પછી આપણે કેમ પાછા પડીએ છીએ? આ વાત મને તો, તમે આ વિષય પર કોઈ જગ્યાએ રજૂઆત કરેલી છે સુજલામ સુફલામ સંદર્ભે? સુજલામ સુફલામમાં મેં એવી વાતો થયેલી છે પણ મેં લેખિત રજૂઆત નથી કરી, કારણ કે મારો આશય જે હતો એ સુજલામ સુફલામને જીવિત કરવાનો હતો. જીવિત કર્યા પછીથી ચાલુ પ્રશ્નોને ઉકેલવાનો, સુઝાવ લાવવાનો, એ કામ મારા માટે હવેથી મેં પડતું મૂક્યું. કારણ કે સરકાર સાથે બહુ ટક્કર લેવી પડતી હોય છે. એ ટક્કર લેવા માટે હું તૈયાર નહોતો. પણ હા, એ વખતે હું બીજા બધા ઘણા કામો કરતો હતો, પણ આજની તારીખે મારી ઈચ્છા ખરી કે આ યોજનાને હું સફળ બનાવવામાં ભાગ લઉં. થેન્ક યુ સો મચ પંડિતજી ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. માય પ્લેઝર. તમે આભાર વ્યક્ત કરો સારી વાત છે, પણ આ કામ તો મેં મારા દેશને માટે કરેલું છે, એટલે એમાં આભારની કોઈ ભાવના કરવાની જરૂરત નથી. પણ મને આનંદ છે કે મેં આ કામ કર્યું અમેરિકા જેવા દેશને છોડીને.